હર હર મહાદેવ. તો કેમ છે? તો ફાઇનલી મિત્રો છે ને આપણે લોંગ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારે હું જાઉં છું હનુમાન ગારા. તો તારે આવવાનું છે કેમ? બધા છોકરા છોકરા જાવે છે ને આવે પણ તોય નહીં જ આવી મારે ની ખાવું એકલા નું કરો એટલે એકલી તે શું થઈ ગયું ના બધા હગા જ જાય બધા બને જાય. એકલા મજા આવે તો છે ને અમે એટલે કે સોકાડા જઈએ છે એટલા માટે ભૂમિ કહી કે પછી ક્યારેક જાઉં. અત્યારે તો ચાલો તો હવે જઈએ બાઇક લઈને. પહેલાં તો આપણે બૂટ પહેરી લઈએ. હવા મારી ફરી શું છે કેટલા દીખ્યા મેં ગયો નથી કેટલા દી પરમદાર આપ્યા પરમ દાડે રાજુ લાગ્યા હતા તે મેં ગયા હતા ને તો વાપરવાના તમે આપ્યા હતા ભેગા. પાછા આપ્યા હતા પરમદાર ત્યાં પરમ દાડે આપ્યા હતા. લો જીત તો કરવી પડી ક્યારે વાપરવા. હું કહેતો કાયમ તો રૂપિયા તો વાપરવા જોઈએ ને. આમ ખીંચવા છે ભાઈ જે ભાઈ બધું કારણ કે થોડીક શીખ તો કરવી પડે ત્યારે જ બધે મમ્મી પપ્પા રહે તો જીત કરીએ ત્યારે જ પૈસા મળે ભાઈ. હજી જામ રેડું નાખીએ તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો ભાઈ મમ્મી પૈસા આપે છે ને પછી છે ને નીકળીએ પાછા. તો અત્યારે છે ને અમે બંદરમાં પહોંચી ગયા છે ને અત્યારે છે ને બહુ ભીડ છે. જો તો મનસુખભાઈ ને અહીંયા આવી ગયા છે. હવે જો આગળ વડકીમાં બેસીએ એટલે થોડાક તમને સિનેમેટિક શોટ થોડાક દેખાડી દો, થોડાક એન્જોય કરો. અત્યારે છે ને જો ભાઈ હવે આપણે ગાડીને ચડાવી દીધું છે બસ થોડીક જ વારમાં નીકળી આવે. અત્યારે મેં છે ને બંદરની આ સાઈડ આવી ગયા છે અને અહીંથી આપણે જવાનું છે. અહીંથી રોડ શરૂ થાય છે તો સીધું આપણે જવાનું છે હનુમાન ગારા. તો બ્લોકમાં આગળ કન્ટિન્યુ રહેજો. અત્યારે છે ને મેં વિક્ટર આવી ગયા છે અને અત્યારે જો આ બધા ભેગા થઈ ગયા છે ને હવે આપણે પાછી એક બીજી ગાડી લેવાની છે એટલે બે જણાને બધાને થઈ જવાનું છે. તો બસ હવે નીકળીએ. અત્યારે ભાઈ અમે જો ડડાન પહોંચી ગયા છે અને અત્યારે ચા પીવા ઉભા છે. તો બધા સીપડા ઝાપટવાનું શરૂ કર્યું. જો ચાલુ બજારે આ છે ને મારે બનાવ્યું જેસીબી છે. આ જો મારી સાથે છે આ દિનેશ એનું છે પણ લાગતો નથી. તમે જૂનું લીધું હતું એ પેલા લીધું હતું છે કે નવું? આ નવું લીધું છે એ છે ને આમ તો બે જેસીબી છે. કોઈ પણ કઈ જેસીબી એવું કામ હોય તો કોન્ટેક્ટ કરજો આપણે બનાવી છે. તો અત્યારે જો ભાઈ વરસાદ આવી ગયો છે ધીમો જો થોડોક ફાસ આવ્યો હતો એટલા માટે થોડીક વાર અહીંયા ઊભા હતા. જો આપણે મિત્ર પણ પાછા સાથે બીજા નવા એટલે કે અહીંયા ગામના છે એટલે કે અમારે બનાવી છે કે નહીં ભાઈબંધ છે. બાકી તો જો ઝીણો વરસાદ એટલે કે થોડોક ફાસ આવ્યો હતો ને એટલા માટે અહીંયા ઊભા હતા. અત્યારે છે ને અમે પોગી જઈએ છીએ બારાપરા એટલે કે અહીંથી સમથિંગ કેટલું 65 કિલોમીટર જેટલું હનુમાન ગારા હવે રહ્યું છે. અને હવે હું અત્યારે જો આપણે નાસ્તા બધું અત્યારે લઈ છે દુકાનેથી. અહીંથી છે ને હવે હનુમાન ગારાનો રસ્તો આવી ગયો છે એટલે કે હનુમાન ગારાના જંગલમાં અમે એન્ટર થઈ ગયા છે. અત્યારે જો ઝરના પણ આવવાનું શરૂ થઈ ગયું. જો મસ્ત મજાનું ઝરનું છે. જો એ ઘટે ઓફ રોડિંગ પુલ. ફાઇનલી પાસે આવી ગઈ છે નદી ને ઓફ રોડિંગ વાળો રસ્તો આવી ગયો છે. જો ઘટે તો જિંદગી જ ઘટે. કાંઈ ઘટે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે હનુમાન ગારાના આશ્રમે પોગી ગયા છે એટલે કે અહીંયા આશ્રમ છે બધા આવી ગયા છે. અને આમ તો ઘણી બધી અહીં ગાડી પડી છે. તો આવો કંઈક આશ્રમ છે. ચાલો તમને બતાવું શું છે શું નહીં. એટલે કે પૂજારી ને એવું બધા રહે છે
અને મતલબ જમવાનું ને એવું બધું અહીં હોય. અહીંથી છે ને ભાઈ ગાડી જાય એમ છે નહીં, કારણ કે ગાડીના ભીડ થાય ને એટલા માટે ગાડીને એવું કાંઈ જાય એમ છે નહીં. તો ચાલો મિત્રો, તો અત્યારે અમે છે ને હનુમાનગારાના જંગલમાં આવી ગયા છે ને અત્યારે અહીંથી ટ્રેક મતલબ કેટલા 1 કિલોમીટર જેટલો ટ્રેક છે. બાકી જો આવો રસ્તો છે જંગલમાં. જો તો ભાઈ મસ્ત મજાનું ઝરણું છે અહીંયા, ઘટે તો નજારો જો તમે. તો આ મસ્ત મજાના ઝરણા હાલે છે, જો તમે ઘટે તો બધે એટલા મોસ્ટ ઓફ બધા એમાં ઝરણા જ હાલે છે. અત્યારે જો ટ્રેક મસ્ત મજાનો આવી ગયો છે. હનુમાન દાદાના મંદિરે જ પૂગતા છે ને આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. તો આ ક્લિપ છે ને ભાઈ બીજા ફોનમાં શૂટ કરેલી છે, એટલા માટે છે ને તમને મંદિરના દર્શન પણ કરાવી દઉં.